અવાજ સાંભળતા જ તમને ખબર પડી ગઈ હશે કે આપણી આ આલુ સ્ટીક એકદમ ક્રિસ્પી ક્રન્ચી બની છે, અને તે પણ ફક્ત બાફેલા બટેકામાંથી તમે આને બનાવી શકો છો. બાળકોને ખૂબ જ પસંદ આવી જશે. અને જ્યારે પણ મન થાય ને બાળકોને, ત્યારે ફક્ત તમે 5 થી 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો. ફક્ત આપણે બાફેલા બટેકા તૈયાર રાખવાના. મેં અહીંયા બાફેલા બટેકાને પહેલેથી જ બાફી લીધા હતા અને એકદમ એવા ઠંડા કરી લીધા છે. તો 2 મોટા એવા આપણે બટેકા લઈ લેવાના છે. તો હવે બિલકુલ પણ ગાંઠા ના રહે ને તે રીતે આપણે આ બટેકાને મેશ કરવાના છે. તો તમારે ખમણી વડે જ આવી રીતે મેશ કરી લેવાના. નાની મોટી જે પણ ખમણી હોય તેનાથી તમે તેને ખમણી શકો છો, અથવા તમારે મેશર વડે મેશ પણ કરી શકો છો. જે પાઉંભાજીનું મેશર આવે છે ને તેનાથી પણ મેશ કરી શકો છો. હવે જરૂર મુજબ મીઠું, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર અને આપણે ગરમ મસાલો નાખી દેવાનો છે. થોડી એવી કોથમીર નાખી દીધી છે. અને હવે મેં અહીંયા 1/4 કપ જેટલો ચોખાનો લોટ નાખ્યો છે. જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય ને તો તમે આમાં ચણાનો લોટ પણ નાખી શકો છો, જેથી કરીને આપણે બાઇન્ડિંગ એકદમ સરસ એવું આવશે. ચોખાના લોટથી બહારથી એકદમ ક્રિસ્પી એવા આપણા બનીને તૈયાર થાય છે. તો હવે જો તમારી પાસે, મેં અહીંયા પેપર લઈ લીધું છે, ઇકોબેક પેપર આવે છે ને તે જો ન હોય ને તો તમે થાળીમાં પણ આવી રીતે થોડું તેલ લગાવી અને આવી રીતે નાની નાની સ્ટીક કરી, થોડો ભાગ લઈ અને આવી નાની નાની સ્ટીક કરી અને તેમાં પહેલાં રાખતા જશું. બધી સ્ટીકને તમે આવી રીતે પહેલાં કરી લેવાની. હવે જો તમારે આવી રીતે આ સ્ટીક બનાવીને એરટાઇટ કન્ટેનરમાં રાખવું હોય ને તો 1 થી 2 દિવસ માટે તમે ફ્રીઝમાં રાખી પણ શકો છો. હવે આપણે બધી સ્ટીક થઈ જાય ને એટલે આપણે તેલને ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી જેટલી સ્ટીક આપણી આમાં સમાતી હોય ને તવીમાં તેટલી આપણે તેમાં નાખી દેવાની છે. 2 થી 3 મિનિટ બિલકુલ પણ આપણે આને ટચ નથી કરવાનું. 2 થી 3 મિનિટ થાય ને તેનો આકાર આવી જાય ને એકદમ સરસ એવો, પછી આપણે ચમચી વડે ઉપર નીચે આવી રીતે કરતા જઈશું અને તેનો ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે. એકદમ ક્રિસ્પી ક્રન્ચી બનીને તૈયાર થાય છે. હવે આપણે બીજો બેચ પણ આવી જ રીતે તળી લેવાનું. જેટલી તમારે તળવી હોય તેટલી પહેલાં તમારે આવી રીતે તળી લેવાની છે. ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. બાળકોને ખૂબ જ પસંદ આવશે. બહારના ફૂડ પેકેટ કરતાં આવી જ રીતે બાળકોને તમે એકદમ આસાનીથી, સરળ રીતથી આવી રીતે આલુ સ્ટીક બનાવી શકો છો. બાળકોને મજા આવી જશે. તો મોરિયરાજને પેરી પેરી મસાલો ગમે તેમાં હોય ને તો ખાવાની મજા આવે છે. તો મેં એને ઉપરથી પેરી પેરી મસાલો નાખી દીધો છે અને તેને આવી રીતે આપણે મિક્સ કરી લઈશું. પેરી પેરી મસાલો નાખશો ને તો ટેસ્ટ તેનો 2 ગણો થઈ જશે. તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. બધાને, બાળકોને તો સ્પેશિયલી ખૂબ જ મજા આવશે. સાંજે ઘણીવાર બાળકોને ભૂખ લાગતી હોય છે ને તો ફૂડ પેકેટ ખાતા હોય છે, એની જગ્યાએ તમે આવી રીતે બનાવીને આપશો ને તો બાળકોને પણ મજા આવી જશે. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલને પણ શેર કરજો. તો આવી જ એકદમ સરળ રેસીપી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતા.